ગાતો તો ખબર પેલા જ્યારે નવો નવો આવ્યો ત્યારે પછી ધંધાએ બધું શીખવાડી દીધું પેલા હું ગાતો કેવું ગાતો ખબર જીને આપકો જોયા नहीं मन मेल को धोया नहीं नया तीरथ तो क्या हुआ क्या हुआ क्या हुआ देखता को हे દેખંડા કોઈ આ દલમાં એટલે આપણા હૃદયની અંદર કોઈ દેખાણું હોય ત્યારે તમને ભજન આવડી જાય બાકી જ્યાં સુધી શબ્દની સમજણ ના પડે ત્યાં સુધી ભજનની સમજણ પડે નહીં 5 વર્ષ પહેલા આ ભજનની મને નહોતી ખબર હું સાચું કહીશ પણ હવે પેટ કરાવે વેટ બાલ બચ્ચા મોટા કરવા માટે 4 ઘરના પરિવાર એની માટે પછી ધંધો પકડ્યો મેં કીધું હવે મજા નહીં આવે કમલેશ કાંઈક કર એટલે પછી બાકી પેલા ભજન હતું દેખંડા કો એ મને યાદ લમાય પરખંડા કો એ યાદ લમાય પછી પરખંડા એટલે પારખ્યા कोई यादलમાં નિરખી લીધા પારખી લીધા દેખી લીધા ત્યારે અંદર ઝાલર વાગી જણણ 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 જણ ઝાલરું વાગે પણ આઈ રે તો આવું ગાતો તો 5 જણા સમજણ પડતી હતી એટલે પછી મેં શું ચાલુ કર્યું અરે દેખંડા કોઈ આદલમાં હેમંતભાઈ ચૌહાણ હું એમને વંદન કરું છું એમનું ભજન છે પણ મારે આ વિસ્તારમાં દેશી ગાવું પડ્યું માફ કરજો ક્યારેક લાઈવ જો તો હેમંતભાઈ ને મારા પ્રણામ છે એમનું બહુ સારું ભજન પણ મેં થોડો ઢાળ ચેન્જ કર્યો છે એટલે મને માફ કરજો એ જણન 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 ઝંઝાલરી વાગે હો એ અને આ બાજુનું અમારું ભજન છે દેશી ગોપાલ બાબુ चौथी आया रे रमता जोगी भाई चौथी आया रे रमता जोगी भाई काठियावाड़માં કૂવો ખોદાવું આટલી તાકાત હતી કાઠિયાવાડમાં કૂવો ખોદાવું પાણી પીવડાવું મારા નહીં वैरागण मीरा भाई ए जोगी आया रे रमता जोगी भाई कया हद की नगरी जगाव वैरागण मीरा भाई થોડું ઓલી બાજુ જઈએ ને એટલે આવું જ એક ભજન છે કે રમતો જોગી અને આવી મારી નગરીમાં આજ અલખ જગાયો વેરાગણ રે બની પણ
પણ આજ મારો માઠોડો મહેમાન હે મારા બાપુ ગુરુજી અમારા પધાર્યા હોય, મારા ગોપાલભાઈ પધાર્યા, મારા પોપટભાઈ પધાર્યા, ત્યારે મને ગાવાનું મન થાય. વાલાયા તો વાલપનું છે એને તારે તું વાલાયા તો વાલપનું છે એને પાર તું યુતા, આ તો વાલપનું છે એને પાર તું યુતા, મારી આંખે ઉજાગરા એ દીને ક્યાં રમી આયા તમે રાતો લડી રે. વાલાયા તો વાલપનું છે આ ગોપાલભાઈ વાલાયા તો વાલપનું છે વાલાયા તો વાલપનું છે એને તાર તું યુતાર એ મારી આંખે ઉજાગરા દીનેરા ચરમી આયા વાલા. આ મેં મારા ભાઈ આ મારા પંચમહાલના જે અમારા સંતવાણી સમ્રાટો છે બધાને વંદન, પણ મારા પંચમહાલના અત્યારના આધુનિક જમાનાના જેને ભજન આ વિસ્તારના રાગ આધારિત ગમે એટલે મારે થોડુંક પરિવર્તન કરવું પડ્યું. એક ભજન હતું કબીર સાહેબનું, મુરબ્બી હેમંતભાઈએ ગાયું હતું, પણ એને પાછો મેં આ બાજુ પલટો કર્યો હતો. ભાઈએ ગાયું હતું હેમંતભાઈએ સુરા એક ભુવા અને બીજો ભુવા 18 લાખ ભુવા રે ઓ જી. એક ભુવો બીજો ભુવા 18 લાખ ભુવા રે કબીરજી કે એવા મારગડા નથી જોવા રે ઓ પછી એ ભજન મારે પંચમહાલમાં પહોંચાડવું હતું, એટલે પછી મેં ગાયું હીરે માર્ગ નથી જોવા કબીર કે હીરે માર્ગ નથી જોવા. માર્ગ નથી એ બાવો ઢૂંઢે નદી ને નાળા ભાઈ, બાવો ઢૂંઢે નદી ને નાળા ભાઈ. એ મારા સંતો મારા પરમાવસિયા મેરા ગણ મેરા ભાઈ. અને હમણાં મારું એક ભજન વાયરલ થયું છે અને ભાતીજીનું એક ગીત ગાઈને પછી આપણે બેનને સાંભળવાના છે. મારું એક ભજન હમણાં દેશી, આમ તો હું પાછો સૌરાષ્ટ્રનો છું, ચુડા રાણપુર બોટાદ તાલુકામાં હું, પણ છેલ્લી 3 પેઢીથી અમારા બાપ દાદા ને બધા અહીં વસી ગયા અને અહીંયા આદિવાસી લોકગીતોથી મારું ખૂબ નામ થયું. પણ મેં આદિવાસી લોકગીતો ગાયા છે પણ થોડાક આમ બધાય સાંભળી શકે ને બધાય નાચી શકે. બાપ દાદા